તો આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના માંડવીમાં ઝાડ પર વીજળી પડી હતી। તો સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ગોદાવાડી ગામે તાડના ઝાડ પર વીજળી પડી હતી। ગોદાવાડી ગામના દેવફળિયાની આ ઘટના સામે આવી છે। તાડના ઝાડ પર વીજળી પડતા ઝાડ ભડકે પડ્યું। ઝાડ પર વીજળી પડતા જ આગ ભભૂકી ઉઠી હતી। તો માંડવી પંથકમાં ગત રાત્રે વરસાદ વરસ્યો હતો। આગથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। તો માંડવીમાં વૃક્ષ પર વીજળી પડી છે। ગોદાવાડી ગામે તાડના વૃક્ષ પર આ વીજળી પડતા જ વૃક્ષ ભડકે પડ્યું। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો કહી શકાય કે વૃક્ષ પર વીજળી પડતા જ આગ ભભૂકી ઉઠી હતી। માંડવી પંથકમાં ગત રાત્રે વરસાદ હતો તો આગથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। તો ગોદાવાડી ગામના દેવફળિયાની આ ઘટના સામે આવી છે। ગોદાવાડી ગામે તાડના વૃક્ષ પર વીજળી પડી હતી। તો સુરતના માંડવીમાં વૃક્ષ પર વીજળી પડી જેમાં વૃક્ષ ભડકે પડ્યું। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। સદનસીબે ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થવા પામી નથી।